લખતર તાલુકામાં 26 જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી। 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સલાણા ગામે કરવામાં આવ્યું ધ્વજવંદન। લખતર તાલુકાના સવલાણા ગામે 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવણીના ભાગરૂપે સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો। સવલાણા ગામે 75માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લખતર મામલતદાર દ્વારા ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યો। 75માં તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં લખતર તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, લખતર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ, નાયબ મામલતદાર, મામલતદાર સ્ટાફ તેમજ તાલુકા પંચાયત સ્ટાફ અને ગામના વડીલો અને ગ્રામજનો તેમજ સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। 75માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ સોશિયલ મીડિયા ઇફેક્ટ તેમજ વ્યસન મુક્તિ કાર્યક્રમના લઈ અવનવા નાટકો રજૂ કરવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયા જમાનામાં સોશિયલ મીડિયા દ્વારા બાળકો ઉપર થતી અસરો તેમજ તેના સાઇડ ઇફેક્ટ કેવા હોય છે તે બાળકોએ સ્ટેજ ઉપર નાટક રૂપી પ્રસ્તુત કરી લોકોની માં એક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે લખતર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે લખતર તાલુકાના સવલાણા ગામે આવેલ શ્રીમતી વિદ્યાબેન ડી ગાર્ડી વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે લખતર મામલતદાર એચ.આર. પરમારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી, જ્યારે પોલીસ પ્લાટૂન દ્વારા પરેડ યોજવામાં આવી હતી, જ્યારે શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રગીત તેમજ ઝંડાગીતનું ગાન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે લખતર તાલુકા મથક સહિત તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, સામાજિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને શાળા કોલેજોમાં ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા, જે કાર્યક્રમમાં લખતર તાલુકા વિકાસ અધિકારી અરવિંદભાઈ પારકી, જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, એપીએમસી વાઇસ ચેરમેન કમલેશભાઈ હાડી, સવલાણા સરપંચ કરશનભાઈ પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર।
સ્ટાર્ટ આજ રોજ 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી તાલુકા કક્ષાના કાર્યક્રમ એની 26મી જાન્યુઆરીની સવલાણા ગામે તાલુકા